મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। દાહોદના દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામો બાદ હંગામો જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ દેવગઢ બારિયામાં હંગામો। કાપડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે। આ પથ્થરમારાની ઘટનામાં 3 થી વધુ લોકોને ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે પોલીસ દ્વારા મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો। પથ્થરમારામાં 3 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। આ અંગે વધુ વાત કરીશું। સંતા ભૂપેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ભૂપેન્દ્ર, દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામો બાદ હંગામો જોવા મળ્યો, ઘટના અંગે માહિતી આપશો। જી અન્વી, આપને જણાવી દઉં કે ચૂંટણી પરિણામો ચાલતા હતા તે દરમિયાન આ થોડી બબાલ થઈ હતી એવું જાણવા મળ્યું હતું। જ્યારે ચૂંટણી પરિણામ આવતા હતા અને વોર્ડ નંબર 1 માં એક પરિણામ જાહેર થયું હતું તે વખતે એક જ કોમના બે જૂથ વચ્ચે કંઈક બોલાબાલી થઈ હતી અને એ જ બોલાબાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પછી થોડી જ વારમાં પથ્થરમારા સામસામે થઈ ગયા હતા। એમાં કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ હતી। ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર વિસ્તારની અંદર કરી દેવામાં આવ્યો હતો અને જે ઘાયલ હતા એ લોકોને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને હાલ પરિસ્થિતિ સામાન્ય છે એવું કહી શકાય। આભાર ભૂપેન્દ્ર, માહિતી આપવા માટે।